રાધે રાધે રાધે. રાધે. જય સિયારામ. આપણે ઓખા હરણની અંદર ભગવાન શિવજી કૃષ્ણની સ્તુતિ કરે છે. એ સ્તુતિ વિશે આપણે વર્ણન હાલે છે. તો ઈ સ્તુતિમાં મહાદેવ આગળ કહે છે કે પ્રભુ તમે સમસ્ત પ્રાણીઓના આત્મા, પ્રિયતમ અને ઈશ્વર છો. આ એક અગત્યની વાત છે કે પ્રભુ છે ને એ આપણા આત્મા છે, પ્રાણીની અંદર રહેલા આપણા પ્રિયતમ પણ છે અને ઈશ્વર પણ છે. કારણ કે આત્મા સિવાય તો કોઈ વસ્તુ રહેતી નથી. આત્મા સિવાય બધી વસ્તુ નષ્ટ થઈ જાય છે. એટલે વાસ્તવમાં આપણું પ્રિયતમ કોણ છે? તો કે પ્રિયતમ આપણો આત્મા છે. અને આત્મા કયો કે પરમાત્મા કયો, બે એક છે. એટલે પરમાત્મા આપણા પ્રિયતમ થયા. આપણા પ્રિયતમ ભગવાન થયા. જો ભગવાનને પ્રિયતમ માનશી તો ઈ પ્રિયતમ ક્યારેય મરવાનો નથી. બાકીના બધા મરી જવાના છે. એટલા માટે જે મૃત્યુના ગ્રાસ આ મનુષ્ય શરીર જે છોડી દે છે અને એમાં જ જે પ્રેમ રાખે છે, તો ઈ આ દુઃખરૂપ વિષયોની પાછળ જે દોડે છે એ મૂર્ખ છે અને અમૃતને છોડીને ઝેર પીવે છે. મતલબ આત્મા અમર છે. એ આત્માને પ્રિયતમ માન્યા વગર, પરમાત્માને પ્રિયતમ માન્યા વગર જે વિષયોની પાછળ દોડે છે એ મૂર્ખ છે અને અમૃતને છોડીને ઝેર ખાવાની કોશિશ કરે છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને શિવજી કહે છે કે હું બ્રહ્માજી, બધાય દેવતા, વિશુદ્ધ હૃદય વાળા ઋષિ મુનિ બધાય પ્રકારે ભગવાન તમારી શરણમાં આવે છે. કારણ કે તમે જ અમારા પ્રિયતમ છો, આત્મા છો ને ઈશ્વર છો. જો શિવજીએ પોતે કહી દીધું કે ભાઈ હું કૃષ્ણની શરણમાં જાઉં છું. પછી બ્રહ્મા, દેવતા જે કોઈ છે એ બધાય અંતે કૃષ્ણની શરણમાં જાય છે. કારણ કે કૃષ્ણ જ આપણા પ્રિયતમ છે, ઈશ્વર છે, આપણી આત્મા છે. એટલે કૃષ્ણ સિવાય બીજા કોઈની શરણમાં જવું જોઈએ નહીં એમ મહાદેવ કહે છે. કારણ કે એના વગર આપણા પ્રિયતમ અને આત્મા બીજા કોઈ છે નહીં. આવી વસ્તુ છે. અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનું કારણ પણ ભગવાન જ છે. આ બધી વાતો આવી ગઈ છે એટલે હવે હું રિપીટ નહીં કરું. પછી ભગવાન કૃષ્ણને શંકર ભગવાન કહે છે કે દેવ, આ બાણાસુર મારો પરમ પ્રિય છે, મારો કૃપા પાત્ર છે અને મારો સેવક છે. અને મેં એને અભયદાન આપ્યું છે. તો તમે એને છે ને મારો નહીં. પ્રહલાદ ઉપર જેવી કૃપા કરી હતી એવી જ કૃપા બાણાસુર ઉપર કરો. આજે 45મો શ્લોક છે ને, આમાં ધ્યાન દેવા જેવી વાત એ છે કે બાણાસુરે શિવજીને એકવાર ગુસ્સો દેવડાવી દીધો કે મારે 1000 હાથ છે અને 1000 હાથ મને ભાર રૂપ થાય છે, મારે લડાઈ કરવી છે કોકારે. તો ત્યારે શિવજીને ગુસ્સો આવી ગયો હતો અને આમ એક રીતે તો શ્રાપ જ આપી દીધો કે તારો અહંકાર તોડવા વાળો તને મળી જશે. તારી જયારે ધજા પડશે ને ત્યારે તને તારો અહંકાર તોડવા વાળો મળી જશે. આવો શ્રાપ. અત્યારે પાછા શિવજી દયા ખાઈ છે કે પ્રભુ તમે આનો અહંકાર તોડી નાખો, એનો મને વાંધો નથી. અહંકાર ભલે તોડી નાખો પણ મારા પ્રભુ એક કૃપા કરો કે તમે એને મારી ન નાખતા. કારણ કે ગમે એમ તો આ મારો પરમ પ્રિય છે, મારો કૃપા પાત્ર છે ને સેવક છે. અને મહાદેવ જેને કૃપા પાત્ર માની લઈએ, કૃષ્ણ એનો વાળ પણ વાંકો કરતા નથી. કારણ કે મહાદેવ કૃષ્ણને અતિ પ્રિય છે. એટલે મહાદેવ જેને ભક્ત માની લે છે, મહાદેવ જેને પોતાનો માની લે છે, ભગવાન શ્રી કૃષ્ણ એ વ્યક્તિનો વાળ પણ વાંકો કરતા નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે શિવજી કહે છે કે તમે આના પરદાદા ઉપર, પ્રહલાદ ઉપર જેવી કૃપા કરી હતી ને એવી જ કૃપા તમે આના ઉપર કરો. આવી રીતે બાણાસુર કહે છે. કહેવાનો ભાવ હું છે કે ગમે એમ તો એ પ્રહલાદના વંશનો છે એટલે તમે આને મારી ન નાખતા એમ મહાદેવ છે ને યાદ દેવડાવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે ભગવાન તમારી વાત માનીને તમે જેવું ઈચ્છતા હતા ને એ રીતે મેં આને સજા આપી દીધી છે કે હવે બાણાસુર નિર્ભય થઈ જાય.
હવે કોઈ એનો વાળ પણ વાંકો નહીં કરે. મતલબ કૃષ્ણ એમ કહે છે કે મહાદેવ મારે બાણાસુરની 1000 હાથે કાપવા નહોતા, પણ આગળ ગુસ્સામાં તમે બોલી ગયા હતા કે મૂર્ખ તારી ધજા પડી જશે, ત્યારે તારા જેવો લડવૈયો તને મળી જશે અને ઈ તારા અભિમાનના ચૂરે ચૂરા કરી નાખશે. તો કે તમે મહાદેવ જે બોલ્યા હતા ને, એ બોલ્યા હતા એને જ સાચું કરવા માટે, હું એના અભિમાનના ચૂરા કરવા માટે જ મેં એના હાથ કાપ્યા છે, નહીંતર હાથે ન કાપત. પણ તમે પહેલેથી જ આવું વિધાન બનાવી દીધું હતું, તો તમારા વિધાન પ્રમાણે મેં એના હાથ કાપી નાખ્યા છે. એટલે એનું અભિમાન ઉતરી જાય, એના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન ન રહે, એટલે મેં ભગવાન એના હાથ છે ને એ કાપી નાખ્યા છે. આવી વસ્તુ છે. હું જાણું છું કે બાણાસુર દૈત્યરાજ બલિનો પુત્ર છે. હું જાણું છું કે આ બલિનો પુત્ર છે, અને પાછું મેં પ્રહલાદજીને વચન આપ્યું છે કે તારા વંશમાં પેદા થવા વાળા કોઈ વ્યક્તિને હું મારીશ નહીં. એટલે બાણાસુરને મારે મારવો જ નહોતો, અને મારવાથી કોઈ ફાયદો પણ નહોતો. આ તો તમે જે એનું અભિમાન તોડવાની વાત કરી હતી, એટલે મેં એનું અભિમાન તોડ્યું. અને મહાદેવે સારું પણ કર્યું. જે આપણામાં ભાવ રાખતા હોય ને, આપણામાં પ્રેમ રાખતા હોય, આપણામાં શ્રદ્ધા રાખતા હોય, તો એને મોટામાં મોટી ભેટ આપણી એ છે કે આપણે એના અભિમાનને તોડીને એને દીન બનાવીને એને ભગવાનને લાયક બનાવી દઈએ. બાણાસુરે ગમે એમ તો શિવજીની ભક્તિ કરી હતી ને, સાચી ખોટી ભલે ગમે એ રીતે અસુર ભાવથી કે શિવજીનું ભજન કર્યું હતું, તો શિવજીએ નક્કી કર્યું કે બાણાસુરનું અભિમાન આપણે તોડાવી નાખવું છે. અને શિવજીએ બાણાસુરનું અભિમાન તોડાવી નાખ્યું. એ બહુ સારું કર્યું, સરસ કર્યું. એમાં એને કાંઈ ખોટું કર્યું નથી. આવી વસ્તુ છે. પછી કહે છે કે મેં આ ઘમંડીની 1000 ભુજાઓ એટલા માટે કાપી નાખી, કારણ કે એ પૃથ્વી ઉપર ભારરૂપ બની ગઈ. આની 1000 ભુજાઓથી એ પૃથ્વીમાં બધાને બહુ તકલીફ દેતો હતો, એટલે 1000 ભુજા કાપી નાખી. અને એની 12 અક્ષોહિણી સેના એટલે મેં મારી નાખી, કારણ કે એ પણ પૃથ્વીનો ભાર બની ગઈ. આ બધો પૃથ્વીનો ભાર બની ગઈ હતી, એટલે એનો સંહાર કરવો અતિશય જરૂરી હતો. કૃષ્ણ કે એટલે મેં એનો સંહાર કરી નાખ્યો. આપણે એમ થાય કે કૃષ્ણને માણાને મારવામાં શું મજા આવતી હશે? અરે ભાઈ, કૃષ્ણ માણાને નથી મારતા, આ પૃથ્વીના ભારને ચોર લૂંટારાઓને મારે છે. જેમ આપણા દેશની પોલીસ કોઈ ચોરને મારે કે ચોરને સજા દે તો પબ્લિક કેવી રાજી થાય છે, બરોબર છે, ચોરને સજા આપવી જ જોઈએ, નકર ચોર શાંતિથી જીવવા ન દે. એવી રીતે બાણાસુરની આ 12 અક્ષોહિણી સેના કોઈને શાંતિથી જીવવા નહોતી દેતી. ઉપરાંત બાણાસુરનું બળ પ્રાપ્ત હતું, એટલે બાણાસુરના બળે બળવાન બનીને એ સેના સંસારમાં બધાને બહુ હેરાન કરતી હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એ સેનાનો સંહાર કરીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. ભગવાનની પ્રત્યેક લીલા મંગલકારી જ હોય છે, એમાં કોઈ શંકા નથી. પ્રત્યેક લીલા એ આપણે જાણી શકતા નથી, પણ વાસ્તવમાં મંગલકારી જ હોય છે. આવી વસ્તુ છે. તો ભગવાન કૃષ્ણએ આ શિવજી પાસે ખુલાસો કર્યો. એ શિવજી અને કૃષ્ણ એકબીજાના ભક્ત છે, એકબીજાનો આદર કરે છે, એટલે ખુલાસો કર્યો. નહીંતર કાનુડાને કાંઈ ખુલાસો કરવાની જરૂર નથી. જરાસંધને 17 વખત હરાવી દીધો, કાંઈ કાનુડાએ ખુલાસો કર્યો નથી. આવી વસ્તુ છે. પછી શું કહે છે કે હવે આમની 4 ભુજા બચી ગઈ છે. એ 4 ભુજા અજર અમર બની રહેશે. અને આ બાણાસુર હે મહાદેવ તમારા પાર્ષદોમાં મુખ્ય ભક્ત બનશે. એટલે હવે એને કોઈ પણ પ્રકારે ભય નથી. હું એને પૂર્ણ રીતે અભયદાન આપું છું, ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ બાણાસુરને પૂર્ણ રીતે અભયદાન આપી દીધું. જો શિવજીની સિફારિશ થયો, બાકી નકર કાનુડા સામે ટક્કર લે તો કોઈ વ્યક્તિ બચી શકે નહીં. મોટા મોટા અસુરોને કાનુડાએ ખતમ કરી નાખ્યા છે, કોઈ બચી નથી શક્યા. પણ અહીંયા શિવજીની સિફારિશ હતી કે તમે બાણાસુરને મારતા નહીં, એટલે ભગવાન એને માર્યા નહીં. શિવજીની સિફારિશનું પૂર્ણ રીતે માન જાળવે છે ભગવાન. આવી વસ્તુ છે. પછી શું થાય છે? કૃષ્ણ પાસેથી અભયદાન મળી ગયું, એટલે બાણાસુરે ધરતીમાં માથું ટેકવીને
ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે. કારણ કે હવે એનું અભિમાન ઉતરી ગયું હતું. અભિમાન ઉતરી જાય એનું પહેલું જ લક્ષણ એ છે કે એ બધાને પ્રણામ કરવા માંડે છે. બધા એને પોતાનાથી મોટા દેખાવા માંડે છે અને પોતાની જાતને તુચ્છ માનવા માંડે છે કે આ સંસારમાં સૌથી તુચ્છ કોઈ હોય તો એ હું જ છું. આવો જ એનો ભાવ થઈ જાય એ વ્યક્તિને માની લેવાનું કે અભિમાન નીકળી ગયું છે. એ વ્યક્તિમાં સરસ રીતે દીનતા આવી ગઈ છે એમ આપણે માની શકીએ. નિશ્ચિત એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે હવે બાણાસુર ધરતી ઉપર માથું ટેકવીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે. કારણ કે હવે એના અહંકારના ચૂરે ચૂરા થઈ ગયા હતા. આવી વસ્તુ છે. પછી બાણાસુર એના નગરમાં ગયો. અનિરુદ્ધજીને અને એની પુત્રી ઉષાને રથ ઉપર બેસાડીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે લાવે છે. એટલે શિવજીએ સંમતિ આપી કે હવે તમે તમારા પુત્રને અને પુત્ર વધુને બેયને લઈ જઈ શકો છો. જાઓ, અમારી લીલી ઝંડી છે. તો કૃષ્ણ કે ઠીક, મહાદેવ કહે છે તો હવે આપણે આપણા ઘરની આ પુત્ર વધુને લઈને નીકળીએ. બાણાસુરે વસ્ત્ર અલંકારથી વિભૂષિત ઘણી બધી ગાયો દાનમાં આપી, ઘણી બધી સેના આપી, દહેજ આપ્યો. મતલબ એનાથી થયું એટલો દહેજ આપ્યો. હાલાકી ભગવાન કૃષ્ણને કોઈ દહેજ જોતો નહોતો, છતાં પણ એક અક્ષોહિણી સેના લઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઘર તરફ હાલતા થયા. બીજી બાજુ દ્વારકામાં બધાને ખબર પડી ગઈ છે કે કૃષ્ણ તો આવે છે, સાથે સાથે પોતાના પુત્રની પુત્રવધુ પણ લઈને આવે છે. નગરમાં બધે ખબર પડી ગઈ છે તો નગરના લોકોએ તોરણોથી આખા નગરને શણગાર્યું છે. સડકો ઉપર ગુલાબ જલ છાંટી દીધું છે, ચંદન મિશ્રિત જલ પણ છાંટી દીધું છે. નાગરિકો, બંધુ બાંધવો બધા અતિ પ્રસન્ન થયા છે. એક બાજુ શંખ વાગવા માંડ્યા, નગારા અને ઢોલની તુમુલ ધ્વનિ વાગવા માંડી છે. અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકામાં જયારે પ્રવેશ કર્યો ત્યારે આખું દ્વારિકા ઉત્સાહની અંદર હતું. આખું દ્વારિકા ઉત્સવ મનાવતું હતું. ભલે 3 મહિના વિયોગ થયો, 3-4 મહિના સુધી અનિરુદ્ધજી મળ્યા નહીં, રોયા ધોયા, બધાને દુઃખ ઉપાડવું પડ્યું. પણ હવે દુલ્હન સાથે જયારે અનિરુદ્ધજીએ પ્રવેશ કર્યો તો આખી નગરીના દુઃખ દૂર થઈ ગયા. નગરમાં નાચ ગાનની મહેફિલ થઈ, બધાએ આનંદ ઉત્સવ કર્યો અને ભોજન પ્રસાદી લીધી. કારણ કે આવડા મોટા લગ્ન ક્યારેય થયા નહોતા. કૃષ્ણના લગ્ન ભાગી ભાગીને થયા હતા, પણ આના અનિરુદ્ધના અને ઉષાના લગ્ન સુંદર રીતે ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. આવી રીતે સુખપૂર્વક અનિરુદ્ધ અને ઉષા ભગવાન કૃષ્ણના દ્વારકા ધામમાં આવી જાય છે. આટલી જ ઓખા હરણની કથા છે. પણ એનો છેલ્લો શ્લોક કહે છે કે પરીક્ષિત, જે પુરુષ ભગવાન શંકર સાથે શ્રી કૃષ્ણના આ યુદ્ધની કથા સાંભળે છે કે અને સવારે ઉઠીને પ્રાતઃકાળ ઉઠીને આ કથાનું સ્મરણ કરે છે તો જિંદગીમાં એની ક્યારેય પરાજય થતી નથી. એની સદાના માટે વિજય થાય છે. એની ક્યારેય કોઈ પણ પ્રકારે પરાજય થતી નથી. મતલબ બાણાસુરની કથા વાંચવાથી રોગ નથી આવતો, શોક એટલે દુઃખ નથી આવતા અને આપણી ક્યારેય પરાજય નથી થતી. મતલબ તમે કોર્ટ કચેરીના કોઈ કેસમાં ફસાઈ ગયા હોય કે પરાજય જેવું લાગતું હોય તો તમારે આ ઓખા હરણના 2 અધ્યાય વાંચી લેવા. જો આ 2 અધ્યાય ઓખા હરણના વાંચી લેશો શ્રદ્ધાપૂર્વક, નિશ્ચિત રૂપે, તો અહીંયા લખે છે કે એની ક્યારેય પરાજય થશે નહીં. કોઈ કોર્ટ કચેરીના કેસ હશે કે એવું કાંઈ હશે તો એની જીત થશે અને એમાંથી સફળતાપૂર્વક પાર નીકળી જશે. નિશ્ચિત, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ ભાગવતના પવિત્ર ચરિત્રોનું શ્રવણ કરવું જોઈએ. આ ચરિત્રો આપણા કરોડો જન્મોના પાપને કાપી નાખે છે. ઉપરાંત લૌકિક સુખ આપે છે એ અલગથી. આપણે કેસ જીતાડી દઈએ, રોગ ના આવે શરીરમાં, આપણે લૌકિક સુખ કહેવાય. તો લૌકિક સુખ તો આ ચરિત્ર આપે જ છે. અનંત જન્મોના પાપ કાપી નાખે છે આ ચરિત્ર અને જીવને નિર્મળ બનાવે છે, ચોખ્ખો બનાવે છે, સુંદર બનાવે છે. એટલે આવા ભગવાનના ચરિત્રોને એ બધું સાંભળવું જોઈએ. અહીંયા આપણે ઓખા હરણની ચૈત્ર મહિનાની કથા પૂરી થઈ છે. કાલથી હનુમાન ચાલીસાનો અર્થ લેવાનો પ્રયત્ન કરવામાં આવશે અને હનુમાન ચાલીસાના અર્થ પછી અરણ્ય કાંડથી રામચરિત માનસ લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. આગળ હરિની ઈચ્છા. રાધે રાધે, જય સિયા રામ.